નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો. કાલે તમારું લાસ્ટ પેપર એટલે કે ઇંગ્લિશનું પેપર. આઈ હોપ કે તમે લોકોએ કાલે થોડું વાંચ્યું હશે અને આજે ફરીથી તમારે વાંચવાનું છે. તો આ જે વિડીયો છે એ બીએ માટે છે, બીકોમ માટેનો અલગ વિડીયો છે. એટલે ખાસ તમારે પહેલાં પેમ્પલેટ જોઈ લેવાનું કે F5 બીએનું છે કે બીકોમનું છે, કારણ કે બંનેનું ઇંગ્લિશનું પેપર છે. એટલે મિસમેચ ના થઈ ગયું હોય કે તમે બીજું પેમ્પલેટ લઈ ના આવ્યા હોય એની પહેલી ચકાસણી કરજો. બરાબર છે. હવે ઇંગ્લિશના પેપરની અંદર પાછળ મેં પેપર સ્ટાઇલ આપેલી છે, જે જૂના પેપર છે એ આપેલા છે. સૌથી પહેલાં તમે જોશો કે રીડિંગ કોમ્પ્રિહેન્શન આપેલું છે અહીં. આ એકદમ સરળ બાબત છે કે જેની અંદર ઉપર પેરેગ્રાફ આપ્યો હોય અને નીચે જે છે એ ક્વેશ્ચનના આન્સર્સ આપેલા હોય. બરાબર. તો આ જે વસ્તુ છે, આ જે સેગમેન્ટ છે ક્વેશ્ચન 3 એ 10 માર્કનો પૂછાય છે. અને નાનો બાળક પણ હોય તો નાના બાળકને પણ આ વસ્તુ આવડી શકે એવી છે. બરાબર છે. તો જે આ પેસેજ છે એમ ખૂબ જ સરળ પૂછાય છે. અને જે MCQ છે એના માટે હું હમણાં એક PDF મૂકું છું, પણ જો તમે ક્લાસીસ ભર્યા હોય ને સ્ટોરી વાંચેલી હોય તો MCQ પણ ખૂબ જ સહેલા આવે છે. બરાબર. તો આ જે છે પેરેગ્રાફ એને કહેવાય રીડિંગ કોમ્પ્રિહેન્શન. ને હું ઘણી વખત મજાકમાં એવું કહેતો હોઉં છું કે ઉપર આ કાપલી છે અને નીચે ક્વેશ્ચનના આન્સર્સ છે. બરાબર. તો આની અંદર ક્વેશ્ચનના આન્સર તમારે લખવાના છે. ક્વેશ્ચન ખાલી લખવાનો છે ને એનો આન્સર લખવાનો છે. ત્યાર પછી આપણે જઈએ તો અહીં તમે જોશો તો આ બધા શોર્ટ ક્વેશ્ચનો પૂછાયા છે. એટલે તમારે શોર્ટ નોટ કરવાની નથી. પેમ્પલેટની અંદર શોર્ટ નોટ માટે અથવા તો સમરી એટલે કે આખી વાર્તા આપેલી હશે, પણ એ એટલા માટે આપેલી છે કે જેનાથી તમને લોકોને ખ્યાલ આવે. ખાસ તમારે મહત્ત્વ આ શોર્ટ ક્વેશ્ચન ઉપર જ આપવાનું રહેશે. બરાબર. તો ધ 3 ક્વેશ્ચન બાય લિયો ટોલ્સ્ટોય. લિયો ટોલ્સ્ટોયની એક વાર્તા છે ધ 3 ક્વેશ્ચન. એના ક્વેશ્ચનના આન્સર્સ આપણે ડિસ્કસ કરી લઈએ એટલે આખી સ્ટોરી તમને ખ્યાલ આવી જાય. બરાબર. જે લોકો ક્લાસમાં આવતા હશે એ લોકોને લગભગ મેં કમ્પ્લીટ સ્ટોરી કરાયેલી હશે. તો 3 ક્વેશ્ચન એટલે એક ફિલોસોફિકલ સ્ટોરી, એક મોરલ આપતી સ્ટોરી જે લિયો ટોલ્સ્ટોએ લખેલી છે. હવે એમાં પહેલો ક્વેશ્ચન છે જે શોર્ટ ક્વેશ્ચન પૂછાશે તમને. વોટ વેર ધ ક્વેશ્ચન્સ ધ કિંગ વોન્ટેડ આન્સર્સ ટુ. એટલે કે અહીં નીચે ગુજરાતી પણ લખેલું છે, રાજાને કયા પ્રશ્નોના જવાબ જોઈતા હતા. બરાબર. તો ધ કિંગ વોન્ટેડ ટુ બી અ ગુડ રૂલર, એટલે કે એને ખૂબ જ સરસ સક્સેસફુલ શાસક બનવું હતું. એન્ડ હી વોન્ટેડ આન્સર્સ ઓફ 3 ક્વેશ્ચન. એને 3 ક્વેશ્ચન્સના આન્સર જોઈતા હતા. હી બિલીવડ ધેટ ધીસ આન્સર્સ વુડ પ્રિવેન્ટ હિમ ફ્રોમ ફેલિયર. એટલે કે એને ખબર હતી કે આ 3 આન્સરના જો એને જવાબ મળી જશે તો એને જિંદગીમાં કદી નિષ્ફળતા મળશે નહીં. The 3 questions were: which was the best time to begin the work? એટલે કોઈ પણ ક્રિયા શરૂ કરવાનો સૌથી ઉત્તમ શ્રેષ્ઠ સમય કયો? Who were the most necessary people? એટલે કે સૌથી ઇમ્પોર્ટન્ટ માણસો કયા આપણી આસપાસ. બરાબર છે. એન્ડ વોટ વોઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ટુ ડુ. એટલે કે જિંદગીમાં સૌથી કરવાલાયક કામ, ઇમ્પોર્ટન્ટ વસ્તુ કઈ. બરાબર. તો આ 3 ક્વેશ્ચનના આન્સર એને જોઈતા હતા અને એના માટે એણે રિવોર્ડ એટલે કે ઇનામ આપવાની પણ જાહેરાત કરેલી હતી. પણ એની વાત આપણે નથી કરી. 3 ક્વેશ્ચનો આ તમારે ખાસ યાદ રાખી દેવાના છે. અને ઉપરનો આ પેરેગ્રાફ. બરાબર. વાય ડીડ ધ કિંગ વોન્ટ ટુ આન્સર ધ 3 ક્વેશ્ચન. આ 3 ક્વેશ્ચનના આન્સર્સ કેમ જોઈતા હતા? 3 ક્વેશ્ચનો જુદા છે, 3 ક્વેશ્ચનના આન્સર્સ કેમ જોઈતા હતા? બિકોઝ હી વોન્ટેડ ટુ બીકમ અ ગ્રેટ રૂલર. એટલે કે એને ખૂબ જ સફળ રૂલર બનવું હતું. હી બિલીવ ડેટ ઇફ હી ન્યૂ ધ આન્સર્સ હી વુડ નેવર ફેલ. એટલે કે એવું સમજતો હતો કે જો આ આન્સરના એના જવાબ મળશે તે કદી પણ ફેલ થશે નહીં. બરાબર. ત્રીજો ક્વેશ્ચન: વોટ આન્સર્સ વેર પ્રોવાઇડેડ ટુ ધ કિંગ બાય હિઝ સબ્જેક્ટ્સ. એની આસપાસ રહેલા લોકોએ શું આન્સર આપ્યો? તો પીપલ ગીવ ડિફરન્ટ આન્સર ટુ 3 ક્વેશ્ચન. એટલે કિંગે આની જાહેરાત કરેલી કે ઇનામ જો આપવામાં આવશે એટલે અલગ અલગ મંત્રીઓ, પ્રજાઓ, સોલ્જર્સ, અલગ અલગ
પ્રિસ્ટ, બરાબર, એ અલગ અલગ આન્સર્સ લઈને આવે છે. અમુક કહે છે કે પહેલો ક્વેશ્ચન જે રીતે હતો કે કોઈ પણ ક્રિયા બિગિન કરવા માટે કયો શ્રેષ્ઠ સમય, તો અમુક લોકો કહે છે કે આપણે એના માટે ટાઈમ ટેબલ બનાવવું જોઈએ. અમુક લોકો કહે છે કે આપણે કાઉન્સિલ એટલે સભા બનાવવી જોઈએ. સેકન્ડ ક્વેશ્ચન માટે કહે છે કે સૌથી ઇમ્પોર્ટન્ટ માણસ કયા, તો અમુક લોકો કહે છે કાઉન્સિલર્સ એટલે કે મંત્રીઓ, સભાસદો. પ્રિસ્ટ એટલે કે જે ગુરુ હોય, જે ધાર્મિક ગુરુઓ હોય એ. ડોક્ટર્સ, વૈદ્યો કહે છે કે અમે લોકો સૌથી ઇમ્પોર્ટન્ટ. વોરિયર્સ એટલે કે સોલ્જર્સ કહે છે કે અમે લોકો સૌથી ઇમ્પોર્ટન્ટ. થર્ડ ક્વેશ્ચન માટે લોકો અલગ અલગ આન્સર આપે છે કે એડવાન્સમેન્ટ એટલે સાયન્સમાં તરક્કી કરવી જોઈએ. સ્કિલ ઇન ધ વોરફેર એટલે કે વોરના સાધનો સુધારવા જોઈએ. રિલિજિયસ વોરશિપ એટલે કે અમુક લોકો એવું કહે છે કે ભગવાનની પૂજા જ કરવી જોઈએ, એ જ સૌથી ઇમ્પોર્ટન્ટ કામ છે, બરાબર. તો આ પ્રજાને અલગ અલગ આન્સર મળે છે. ચોથું, હુ ડીડ ધ કિંગ ડિસાઇડેડ ટુ કન્સલ્ટ અબાઉટ ધ ક્વેશ્ચન. છેલ્લે એક કિંગ એવું ડિસાઇડ કરે છે કે આ બધા આન્સર્સનો જવાબ મેળવવા માટે હી ડિસાઇડેડ ટુ કન્સલ્ટ અ હર્મિટ. હર્મિટ એટલે એક સાધુ. હુ લીવ ઇન ધ વુડ્સ એટલે કે જે જંગલમાં રહેતો હોય છે. અબાઉટ ધ 3 ક્વેશ્ચન્સ એનો એ કરે છે. હવે આની અંદર તમે જોશો કે તમારે મેઇન આ શોર્ટ ક્વેશ્ચન જ ખાસ કરવાના છે, બીજું કંઈ કરવાનું નથી, શોર્ટ નોટ્સ કરવાની નથી. વોટ ડીડ ધ કિંગ ડુ વિથ ધ હર્મિટ ઓલ ડે? ધ કિંગ ઓફર્ડ ટુ હેલ્પ ધ હર્મિટ ટીક ધ ગ્રાઉન્ડ એન્ડ કન્ટિન્યુ ટુ ડુ સો અન્ટિલ ઇવનિંગ. એટલે કે કિંગ જે છે એ હર્મિટને ખાડો ખોદવા માટેની હેલ્પ કરે છે અને છેક ઇવનિંગ સુધી આ હેલ્પ કરતો રહે છે, બરાબર. એટલે રાજાએ આખો દિવસ સંન્યાસી સાથે શું કર્યું એનો જવાબ આ છે, બરાબર. અકોર્ડિંગ ટુ હર્મિટ, હાઉ ડીડ ધ કિંગ રિસીવ હિઝ આન્સર્સ? આના ઇન બિટવીન એક વસ્તુ થાય છે કે એક જે કિંગની જોડે રિવેન્જ લેવા માટે એક ભાઈ આવેલો હોય છે, બિયર્ડ મેન. એની કિંગ સારવાર કરે છે અને જે પેલો માણસ છે એનો ભાઈ જે છે એને કિંગે સજા આપેલી હોય છે, એટલે એ રિવેન્જ લેવા માગતો હોય છે, બદલો લેવા માગતો હોય છે. તો કિંગને મારવા આવેલો હોય છે, પણ કિંગના સોલ્જર્સ એને શું કરે છે, ઇન્જર્ડ કરે છે, મારે છે. અને દોડતો હર્મિટની ઝૂંપડી આગળ આવી પહોંચે છે અને કિંગ પોતે જ પોતાને જે મારવા આવેલો હોય છે એની સેવા કરે છે અને પછી જે મારનારો માણસ છે એનો એટીટ્યુડ બદલાઈ જાય છે, બરાબર છે. એવું કહે છે કે કિંગને કે હું તમને કાયમ હવે લોયલ રહીશ. અકોર્ડિંગ ટુ હર્મિટ, હાઉ ડીડ ધ કિંગ રિસીવ હિઝ આન્સર્સ? ધ હર્મિટ એક્સપ્લેન ધેટ પ્રેઝન્ટ મુવમેન્ટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈમ. એ પહેલો ક્વેશ્ચન હતો કે કોઈ પણ કાર્ય શરૂ કરવાનો ઇમ્પોર્ટન્ટ સમય કયો? તો વર્તમાન સમય સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ધ પર્સન ક્લોઝેસ્ટ ટુ અસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સન. એટલે આપણી આસપાસ રહેલો માણસ જ આપણી ઇમ્પોર્ટન્ટ માણસ. જે રીતે આપણા ઘરે કંઈક થાય તો સૌથી પહેલો આપણો પડોશી કામમાં આવી શકે છે, એ રીતે રસ્તા પર કંઈ થઈ ગયું તો આપણને સૌથી અગત્યના માણસ કોણ? તો આપણા મિત્રો કે ભાઈ નહીં, પણ આપણી જે નજીક હોય એ લોકો સૌથી ઇમ્પોર્ટન્ટ માણસ છે. એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ટુ ડુ ઇઝ ટુ હેલ્પ અધર્સ. એટલે જીવનમાં કરવા લાયક કામ એક જ છે, એ છે બીજાને હેલ્પ કરવી, બરાબર. તો આ વસ્તુ આખી સ્ટોરી પતી જાય છે. ઓકે, હવે આમાં ખાસ આ શોર્ટ નોટ્સ કરવાની નથી, આ ખાલી તમારા સમજ માટે આપેલી છે. તમે એનું ગુજરાતી નીચે વાંચી શકો છો આખું, તમને સ્ટોરી ખ્યાલ આવે એટલે, બરાબર. ખાસ ગુજરાતી તમારે વાંચી જવાનું છે. ઓકે, એ રીતે અ સ્નેક ઇન ધ ગ્રાસની સ્ટોરી છે, એ પણ હું તમને થોડું એનું ફાસ્ટ કહી દઉં છું. પણ એ સ્ટોરીમાં બેઝિકલી છે એવું કે ઘરના લોકો બપોરે સૂતા હોય છે અને કોબ્રા કમ્પાઉન્ડમાં ઘૂસે છે. સાયકલિસ્ટ આ વસ્તુ જાહેર કરીને જતો રહે છે કે ઘરમાં કોબ્રા ઘૂસ્યો છે, એવું મોટી બૂમ પાડે છે. માતા એને ચાર પુત્રો બહાર આવી જાય છે. એક જૂનો નોકર છે દાસા, એને ઉઠાવે છે, પણ દાસા જે છે એ કહે છે કે ઘરમાં કોઈ કોબરા બેઠ્યો મીન્સ ગયો નથી. એની ધમકી આપવામાં આવે છે કે જો સાંજ સુધીમાં કોબરા ના મળ્યો તને નોકરીમાંથી કાઢી મૂકે. બધા એને એવું કહે છે કે તું આળસુ છું દાસા, તાર લીધે જ થયું છે, તું ઘાસ કાપતો નથી. એટલે આ બધા જીવો જે છે એ અંદર પ્રવેશે છે, બરાબર. એક કોલેજ બોય કહે છે કે અમેરિકન પ્રમાણે દરરોજ 30,000 લોકોનું મૃત્યુ થાય છે કોબરા કાપવાથી. એક ગરીબ ડોશી આવે છે, બરાબર, એ કહે છે કે આ સાપ નથી, આ ભગવાન સુબ્રમણ્યમ છે. માતા અને અભિષેકનું કહે છે કે તમે એના ઉપર દૂધ ચડાવજો.
જ્યારે મળે ત્યારે. એક ભિખારી જે છે એ ભિખારણ જે છે એ મદારીને મોકલે છે, મદારી શોધી શકતો નથી. પછી અચાનક દાસા જે છે બધું આ લોકો ઘરના લોકો બધું કાપી નાખે છે અને દાસા જે છે એ એક માટલાનો ઘડો લઈને આવે છે અને એના ઉપર પથ્થર મૂકેલો છે અને એવું કહે છે કે મેં સાપ પકડી લીધો છે. લોકો રિલેક્સ થાય છે. દાસા કહે છે કે હું આને જે છે એ બીજી જગ્યાએ છોડીને આવું છું. અને જ્યારે બધા બેઠેલા હોય છે ત્યારે ખબર પડે છે કે સાપ તો દાસા લઈ ગયો છે કે બીજો નીકળ્યો, એટલે બીજો એક સાપ જે છે એ નીકળે છે. એટલે હવે કન્ફ્યુઝન સાથે એન્ડ થાય છે સ્ટોરી કે શું ઘરમાં બે સાપ હતા કે દાસા પોતે જ એક મોટો સાપ છે જે લોકોને છેતરે છે. ફરીથી આ રીતે આમાં તમારે શોર્ટ નોટ્સ કરવાની નથી, માત્ર શોર્ટ ક્વેશ્ચન જ આપણે કરવાના છે. હું થોડું ફાસ્ટ તમને લોકોને કહી દઈશ. તમારે ખાસ રીડિંગ કોમ્પ્રિહેન્શન માટે તો કંઈ વાંચવાનું નથી, આ શોર્ટ ક્વેશ્ચનો ખાસ કરી નાખવાના છે. વોટ હેપન ઇન ધ આફ્ટરનૂન વેન ધ ફેમિલી વોઝ ટેકિંગ ધેર સિએસ્ટા. સિએસ્ટાનો મિનિંગ થાય છે કે બપોરની જે ઊંઘ હોય એની વાત કરી છે. While the family was taking their siesta, a cyclist rang the bell at the gate and announced that a large cobra had entered into the compound. જ્યારે લોકો સૂઈ ગયા હોય છે ત્યારે કોબરા જે છે એમના ઘરની અંદર એન્ટર થાય છે. વોટ વોઝ ધ રિએક્શન ઓફ ધ ફેમિલી મેમ્બર. ફેમિલી મેમ્બર્સ બધા ભેગા થઈ જાય છે અને દાસાને ઉઠાડે છે અને દાસા કહે છે કે ધેર ઇઝ નો કોબરા. બરાબર, લોકો ગભરાઈ જાય છે. ઇન શોર્ટ રિએક્શન એમનું એ હોય છે. વોટ વોઝ દાસાઝ રિપ્લાય. દાસાનો રિપ્લાય એક જ શબ્દમાં કહું તો ધેર ઇઝ નો કોબરા. એને જ્યારે ઉઠાડે છે ત્યારે કહે છે કે કોઈ કોબરા નથી આવ્યો. બરાબર, એ લેઝી છે એટલા માટે. વોટ થ્રેટ વોઝ ગિવન ટુ દાસા. દાસાને કયું થ્રેટ આપવામાં આવે છે. દાસાને જ્યારે ઉઠાડવામાં આવે છે ત્યારે એ કહે છે કે ધેર ઇઝ નો કોબરા, એટલે લોકો કહે છે કે કોબરા પકડને તો તને તારી જોબમાંથી ફાયર કરી દઈશું, તને કાઢી મૂકીશું, ડિસમિસ કરી દઈશું. હાઉ ડીડ દાસા કેચ ધ કોબરા. દાસા જે છે એ કોબરા કેવી રીતે કેચ કરે છે. તો દાસા જે છે એક વોટર પોટ લઈને આવે છે અને એનું જે ઢાંકણું છે એ સ્ટોનથી ઢાંકેલું છે. બરાબર. હાઉ મેની કોબ્રાસ ડુ યુ થિંક વેર ઇન ધ ગાર્ડન. સો સ્ટોરી જે છે એ કન્ફ્યુઝન અથવા મિસ્ટ્રી સાથે એન્ડ થાય છે. કદાચ ઘરે બે કોબરા પણ હોઈ શકે, દાસા સાચું પણ બોલતો હોય અથવા તો દાસા પોતે પણ લોકોને ટ્રિક કરી છે, એમને ગુલીબલ બનાવ્યા છે, એમને ઉલ્લુ બનાવ્યા છે અને એટલે કદાચ દાસા પોતે જ એક બહુ મોટો કોબરા છે, એક વિશેલો કોબરા છે હ્યુમન ફોર્મની અંદર. આ છે. ત્યારબાદ તમારે આર્ટિકલનું જોઈ લેવાનું છે. આર્ટિકલની અંદર મેં ઘણું બધું સમજાવ્યું છે કે જેમાં ઉચ્ચારણ એ નીકળે ત્યારે તમારે એન લગાડવાનો છે, બાકી તો એ લગાડવાનો છે. બરાબર. અને કોઈ પણ નેચરલ વસ્તુ હોય જેવી કે અર્થ છે, પછી કોમ્યુનિટી છે, પછી તાજમહેલ છે, એમાં ધ યુઝ કરવાનું છે. આ બધું તમે થોડું ઓછું ધ્યાન આપજો કારણ કે ખાસ તમારે વાર્તા કરવાની છે મેઇન. ઓકે. અને રીડિંગ કોમ્પ્રિહેન્શન કરવાનું છે. ઓકે. બેસ્ટ ઓફ લક. લગભગ આટલું ઇનફ છે. હવે તમે વાંચો. ખાસ શોર્ટ નોટ્સ નથી કરવાની, તમારે માત્ર 100 સ્ટોરીઝ કરવાની છે. થેન્ક યુ.